ડભોઈ શહેરની અનેક શાળાઓમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ડભોઈની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળમાં આઝાદ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવી હતી, જેમાં સવારે 9:30 કલાકે શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલા, જ્યારે મહાદેવ્યા સ્કૂલ ઇબ્રાહીમભાઈ મહુડાવાલા, ડભોઈ નગરપાલિકામાં ડભોઈ તાલુકા પંચાયત અને શાળા કોલેજોમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તેઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાષ્ટ્રગાન ગાઈને તિરંગાને સલામી આપવામાં આવી। મંડળની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના અભિનય ગીત રજૂ કરી દેશના બંધારણીય મૂલ્યોનું પાલન કરવાની પ્રેરણા આપી। શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા એક સાથે ફુગ્ગા ઉડાડી પૂર્ણ સ્વરાજ દિવસની તેમજ ભારતના બંધારણના અમલની ખુશી મનાવવામાં આવી। શાળાના પ્રાંગણમાં તિરંગાની થીમ રજૂ કરી દેશભક્તિ પ્રત્યેની પ્રેરણા આપી હતી। કાર્યક્રમ સફળ બનાવવા મંડળની તમામ શાળાના આચાર્યશ્રીઓએ તેમજ તમામ કર્મચારીગણનો શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો। નમસ્કાર। ડભોઈની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળમાં આજ રોજ આઝાદ ભારતના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ ભવ્ય રીતે કરવામાં આવી હતી, જેમાં સવારે 9:30 કલાકે શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। શાળાના પટાંગણમાં ઉપસ્થિત તમામ દ્વારા રાષ્ટ્રગાન કરીને ત્રિરંગો લહેરાવવામાં આવ્યો। ત્યારબાદ મંડળના તમામ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત રજૂ કર્યું, જેમાં અભિનય દ્વારા દેશના તમામ બંધારણીય મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા। ત્યારબાદ વિદ્યાર્થીઓએ કેસરી, સફેદ અને લીલા રંગના ફુગ્ગા આકાશમાં ઉડાવીને દેશના તમામ મૂલ્યોને બહાર પ્રદર્શિત કર્યા। ત્યારબાદ જે શાળામાં તમામ આચાર્યશ્રીઓ તેમજ કર્મચારીગણની શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબ દ્વારા ખૂબ સારી રીતે તેઓનો આભાર માનવામાં આવ્યો।